गया समझ तो गुरु ऐसा कीजिए जैसा पूनम का तेज करे तपे नहीं हे उल्टावे आनंद माके दान गुरु देवा गुरु जी शब्द ने ये सुना
આજ આપણે ગુરુ પૂનમ નિમિત્તે ભેગા થયા. તો રૂખડિયાએ આ ગુરુ પૂનમનો મહિમા એવો કીધો. ગુરુ પૂર્ણિ એટલે સાંધો તો પૂનમ તો મહિને મહિને આવે છે. પૂનમ એટલે 14 દિવસ અંકા અને 15મા દિવસે પૂનમનો દિવસ થાય એટલે પ્રકાશ થયો એટલે એને ગુરુ પૂર્ણિ કહેવામાં આવ્યું. એટલે કોઈ વાણીમાં કોઈ સંતે એવું કીધું કે કોઈ ખોલે 15મી બારી, આ 15મી બારી પૂનમ. એટલે એમ કે કોઈ પૂનમ કરે, પૂર્વની કમાઈ હોય એનાથી જ પુણ્યમ થાય. પૂનમ એટલે પૂર્વની કમાઈ હોય તો જ આપણે ભેગા ઊંટની થાય, નગર કોઈ થઈ શકે નહીં. તો એ કમાઈને રૂખડિયા બાવાએ એમ કીધું કે ધન ગુરુદેવા મારા, ધન ગુરુદાતા, કે ગુરુજીએ મને એવો શબ્દ સુનાયો કે માલ મિલકત નહીં હોય તો એના દાતાઓ મળી જશે ને થાય છે કદાચ, પણ જે જમનો માર પડે એ કોઈ બીજો છોડાવી શકે નહીં દુનિયામાં. વડાપ્રધાન હોય તોય તે બીજી લાગવકો બધે હાલે, પણ ન્યા લાગવક કોઈની હાલે એમ નથી. એને જેની પૂનમ કરી 15મી બારી ખોલી એને ગુરુ પૂનમ થઈ. એમ રૂખડીઓ કહેશે કે એ મારા ગુરુએ મને આ માર મટાડી દીધો. બીજો માર તો સહન થઈ શકે, પણ જમનો માર સહન કોઈથી નહીં થાય. કારણ કે ત્યાં કોઈને લાગવક નહીં હાલે, ત્યાં કોઈના પૈસા કાયમ નહીં આવે, ત્યાં કોઈની બુદ્ધિ નહીં કાયમ આવે, કોઈ વસ્તુ કાયમ નહીં આવે. ત્યાં ગુરુ સિવાય કોઈ ત્યાં હાલી શકે એમ નથી. આગળ ડગલું ભગવાન હોય તો શું છે, ભગવાનનું કાર્ય જ ત્યાં પાછું પડશે. એટલે રૂખડીઓ કહેશે ધન્યવાદ તો હું મારા ગુરુને એવો આપું છું કે મારા ગુરુએ મને શબ્દ એવો સુનાયો કે પ્રાચિક સગળા મારા ગાય. જે કર્મનું બંધન હતું એ મારા ગુરુ મને તોડાવી નાખ્યું. એટલે આ ભવ બંધનની હો ભાઈ, આ ભવની અંદર તો સુખ દુઃખ આવે ને જાય, પણ અનંત યુગનો જે અંધકાર હતો, અનંત યુગથી જે સમજાતું નહોતું, એ રૂખડીઓ કહેશે કે જે કર્મ મારો હતું એ મારા ગુરુએ બધું કાપી નાખ્યું. ગુરુ કર્મ કાપે છે, પણ આ બાહ્ય દ્રષ્ટિનો નહીં, આ આંતરદ્રષ્ટિનો. રૂખડીઓ કહેશે કે જે અંધકાર હતો એ બધો મારો કાઢી નાખ્યો અને મને એ શબ્દથી કેવું ઓલું થયું. એટલે એમ કહે છે હૂતો જગાડ્યો, કે ઘોર નિદ્રામાં હું હૂતો થયો અને મને જગાડી દીધો. હૂતો રે જગાડ્યો, મને દેશ દેખાડ્યો. બીજા દેશમાં તો આપણે ઘણા પૈસા હોય તો ફરવા જઈ શકીએ, પણ આ દેશમાં ફરવા જવું એ પૈસાવાળાનું કામ નથી. ત્યાં વગર પૈસાવાળો ફરી શકે, પૈસાવાળો ફરી શકે ને વગર પૈસાવાળો ફરી શકે. એટલે એમ કે છે હું તો જગાડ્યો, મને આ દેશ દેખાડ્યો. હું બહાર ફાંફા મારતો તો એ દેશની વાત નથી કરતો. રૂખડીઓ એમ કે આ દેશ દેખાડ્યો, મને અલગ પુરુષ ઓળખાયો. અલગ કે જેને લખવામાં નથી આવતો, જેને રૂપ નથી, જેની સાયા પડતી નથી, એ દેશ મને દેખાડી દીધો. કે જે દેખાડ્યો તો તમને એમ થાય કે અમને અમારા ગુરુ કાંઈ દેખાડ્યું નહીં, પણ એ તો હાલવાનું તો ભાઈ પોતાને રહે છે. ગુરુ તો હના કરે છે. એ દેશમાં ફરી આવ્યા છે એટલે તું જાણ, તું જરાક વાત કરે એટલે સમજી જાય કે ભાઈ આ દેહમાં ગયો છે.
કે નથી ગયો એની ખાતરી ગુરુ જાણે છે, ગુરુ શિષ્ય બે જ જાણી શકે છે. કારણ કે ગુરુ એ યજમાથે છે એટલે શિષ્ય એ યજમાથે પહોંચવો એની ખાતરી પાડે છે. એટલે કે આ દેશ દેખાડ્યો, મને મુક્તિનો માર્ગ બતાવ્યો. મુક્તિ એમાં તો એમ કે છે કે મુક્તિ એટલે કાંઈ મુક્ત થઈ જવું, બધામાંથી મુક્ત થવું એને મુક્તિ કહેવામાં આવે છે. ત્યારે આપણે મુક્તિના બદલે પકડીએ છીએ. પકડવાનું નથી, મૂકી દેવો એમ કે છે. મને મુક્તિનો માર્ગ બતાવ્યો કે આ બધું મને મારા ગુરુએ મુકાવી દીધું અને સત્યનો માર્ગ સમજાવી દીધો. જમણાને હાથેથી છોડાવી દીધો. જમણાને હાથેથી છોડવું હોય, અહીંથી આપણે હોનગઢ જવું હોય તો હુરકાની હજી મૂકો તો જ હોનગઢ આવે, નકર હુરકામાં રહેવું છે અને હોનગઢે જવું છે, બે વસ્તુ બને એમ નથી. એટલે એક વસ્તુ મૂકવી પડે તો બીજી વસ્તુ ઈશ્વરનું ઘર એવું હાંકડું છે કે ત્યાં એક જ વ્યક્તિ જઈ શકે, બીજો ન્યાય એનો ગુરુ હોય તો હારી નથી જઈ શકતા. પણ એમ કહે છે કે ના, ગુરુ ઠેઠ સુધી હારી છે પણ સૂક્ષ્મ રૂપે. સૂક્ષ્મ રૂપે જ્યાં જરૂર પડે ત્યાં હારી જ છે, પણ એ આપણને દેખાતો નથી. એટલે આપણને એમ થાય છે કે આપણે એકલા રખડીએ છીએ, પણ ગુરુ પડે પડે હાજર જ છે. એટલે રૂખડીઓ તો એમ કે આનું હાટું કેમ વાળું, એ ખાલ રે પડાવું આ શરીર સોનેરી રંગ એ સડા કંઠના
લૂંટાવે અન્નદાન દેવે ભલે એ પોની દાન દેવે કંચના એ લૂંટાવે ગુરુ સેવા મારા ધન ગુરુ સાકારને ગુરુ એ શબ્દને એ સુનારો એ સુનારો રૂખડીઓ તો એમ કે છે મને આ માર્ગ એવો બતાવી દીધો તો હું એને હાટે આપું હું તો આપણે હાટે કે સેવા કરીએ પણ આ સેવાથી રૂખડીઓ કે પાર આવે એવું નથી. એટલે એની પછી ઉપમાં કાંઈ ન જડે કે કદાચ હું મારા શરીરની સાંભળી ઉખડી નાખું અને એની ઉપર હોનેરી રંગ ચડાવીને કદાચ મોજડી કરી અને મારા ગુરુને પહેરાવું તોય હું એના ગણના ઓશિકણ ન થાવ. આવી વસ્તુ આપી દઉં છતાં ગણના ઓશિકણ ન થાવ. તો અત્યારે સમય પ્રમાણે તો મારું એવું કહેવાનું છે કે એ શબ્દ ન બોલાય કાંઈ નહીં, પણ ગુરુ કે એટલું પળાય તો બરોબર છે. બીજું તમે કાંઈ ન કરો. ગુરુ જે શબ્દ કીધો એ શબ્દનું પળાઈ જાય તોય બસ થઈ જાય. તો અત્યારે શબ્દ નથી પળાતો ને આ શબ્દ કેમ બોલાય? આ તો કહેવાય એવું. એટલે એમ કે છે પછી કે અન્નદાન દેવા મને માણા કદાચ ભૂમિના દાન દે કદાચ કંચના ભલે હોનાના મેલ બનાવી દાનમાં આપી દે અને કાશી ક્ષેત્રમાં જઈને કન્યાના દાન દે તો એ રૂખડીઓ કે આ મારા ગુરુના તોલે ન આવે. આ શબ્દને કેટલો રૂપમાં આપ્યું છે. ગુરુએ એ શબ્દ કયો આપ્યો છે ત્યારે સંતો સાક્ષી પૂરે હો કે ભાઈ ઓહમ મુદ્રા સોહમ કહાવે. આ તો ઉની મુની ધ્યાન લગાવે પણ પીર પેગંબર સબ દેવા કરતા આજ મુદ્રા કી સેવા. આ મુદ્રાની સેવા બધાઈ કરી અને પીર થયા, પેગંબર થયા, સંત થયા, ફકીર થયા, કેવો મોટા વલિયા થયા કે રામ થયા કે 78 રામા અવતાર થયા, 8 કરોડ શંકર થયા. આપણે શંકર શંકર તો બધા કરીએ પણ એક શંકરની ગુંદા કરો પણ 8 કરોડ શંકર થઈ ગયા.
એમાં કયા શિવને તમારી અંદર સેવન કાયમી કરે છે. એ શિવમાંથી બધા શિવ પ્રગટ થયા છે. એ શિવની સેવા કોઈ કરી જાણે અને એને નમી જાણે, આ તો નમે નહીં ખમે નહીં. કોઈ સંતે કીધું કે રાક્ષસ કોને કેવો કે કોઈ દી કોઈનું નમે નહીં અને કોઈ દી કોઈનું ખમે નહીં, એ જ રાક્ષસ. ત્યાં કઈ રાક્ષસની ખાણ નથી. તાર કે તો આ સંત કોને કેવો? કાંઈક નમણા ને કાંઈક ખમણા. એ સંતની બીજે કાંઈ ખાણ નથી. તમે જોજો, એમ કહેશે ફળ આવે ત્યારે આંબો નીસો નમી જાય. કહેવત છે ખમતા હોય નર ખમે, આંબો ફળ આવે નીસો છે. પણ એક ઝાડને ફળ મળતા એ ઝાડ ઊંચું જાય. તમે જોજો, એને ફળ બેસે ત્યારે ઝાડ ઊંચું થાય. એરડો એવી જાત છે કે એનું ફળ ઊંચું ભાગે, પણ એનું સેવન કરતા હું દશા થાય એ તમે જાણો. એમ ગુરુએ જે શબ્દ આપ્યો, શબ્દ માથે ભાર રાખીને તન મન ધનથી હાંસવી રાખો. તો રૂખડિયાએ કેટલી ઉપમા આપીશ કે એટલું આપી દો તોય ન આપે. અને રૂખડીઓ એક નહીં, દાદા રામદેવજી સાક્ષી બોલે છે કે લાખ કુંજર કનક ભર્યા, ગૌ કરોડ 50 તીર્થોમાં ધન તમે મોટો જગન કરો તોય ન મળે આ ધર્મ નિજાત. આવો મહાન ધર્મ તમારા મારા હાથમાં આવ્યા છે અને આ સંસારની અંદર ક્યાં ભૂલા પડી ગયો છે. આની અંદર ભૂલા ન પડો એટલે કીધું જોઈ જોઈને વરીએ જાતું, બીબા વિના પડે નહીં ભાજ્યું. આ બીબા વિના ભાજ પડે એવી નથી. જો આ બે ગંગામાં એક વાણીમાં કીધું બીબે પાડું બીજી ભાત. એની ઘોડી આમાં બીબે બીજી ભાત કઈ રીતે પડે? એટલે દાદા રામદેવજી એમ કહે છે કે લાખ કુંજર કનક ભર્યા, લાખો હાથી હોનાની અંબાડી શણગારીને દાનમાં આપી દો. 50 કરોડ ગાયોને હોનાની શીંગડી રૂપાની ખરી નખાવી દો અને તીર્થોમાં જઈને મોટા જગન કરો ને એ દાન દેવા મણો. તો આ નિજાર ધર્મ હારી આવે એવું નથી. દાદા રામદેવજી એના શ્રી મુખે આ વાત કરે છે, એના માછાભાઈને આ સમજાવે છે કે 1,52,82 અન કરોડ 50 મોટો જગન કરીને તીર્થોમાં તમે દાન કરશો તોય નહીં મળે ધર્મ નિજાર. કે ભણે રામો લખે નામો સુનો, આવી ધર્મ નિજાર. આવી અમર વસ્તુ તમારા હાથમાં આવી ગઈ, તમે ક્યાં ભૂલા પડી જાઓ સંસારમાં? સંસારની અંદર ભૂલા ક્યાં પડી જાઓ? કારણ કે આ તો એક ક્ષણિક સુખ છે. ક્ષણિક સુખ ભોગવીને મારે તમારે ભૂલી જવાનું. તો આમાં ભૂલા પડી જાઓ અને આપણે કાંઈ બીજું કરવા આવ્યા છે કે આવું જ કરવા આવ્યા છે? આની અંદર ભૂલા પડવા જેવા છે. તો ભૂલા તો અનેક પુણ્યમાં ભૂલા પડ્યા છે. તો આ પુણ્યમાં હવળા થવાનું એક સાધન માનવ અવતાર છે. ઓલામાં માર્ગ નહોતો જડે એમ આમાં માર્ગ જડી જાય. ઓલામાં તમે જોજો, માછલી કદાચ માછલી બની હોય તોય માછલીને પકડવા હાટું થઈને બીજી માછલીનો કાંટો ચડાવી દે કાંઠે જરાક માછ. તો ઓલી માછલી એને ખાવા આવે એટલે એ પકડાઈ જાય. તો એમાં તો ભૂલ થઈ જાય, કારણ કે એમાં તો એ મગજ નથી એટલે ભૂલ થઈ જાય. પણ આ માનવ અવતાર મળ્યો એમાં કેમ તમારી ભૂલ થાય? તમે હું કામ પકડાવો? કોઈ ઠેકાણે પકડાવો કહો. સ્વતંત્ર દેશ છે મારો ને તમારો બધા. આપણી ભારત માથે કોઈ બીજો દેશ લડાઈ કરતો હોય હામી નથી લડાઈ કરતા. એમ તમારી આ દેશની અંદર 25 પ્રકૃતિ છે, હામી લડાઈ કરતી હોય તો આપણે લડાઈ કરો. સદગુરુએ એવું સાધન આપ્યું છે લડાઈ કરવા માટે. આ શસ્ત્ર, આ મિસાઇલ એવી છે કે આ મિસાઇલ બીજા દેશ પાસે બીજા પાસે ન હોય. એમ નથી કહેતા કે આપણા ભારતવાળાએ બનાવી એવી બીજા દેશવાળા પાસે હોય, બીજા દેશવાળા પાસે હોય, આપણી પાસે ન હોય. પણ આપણે મિસાઇલ એવી છે એ હોહરવી નીકળી જાય એવી છે અને ગમે ના વિસ્ફોટ કરે ત્યાં એનો નાશ કાઢી નાખે એવી બનાવીને સદગુરુએ તમને મિસાઇલ આપેલી છે. પણ ફોડવાની તમારા હાથમાં છે. વૈજ્ઞાનિક કંઈ બનાવીને ફોડવા આવતો નથી ભાઈ, તો હાથે ફોડવી પડે. એટલે રૂખડીઓ બાવો કે છે પૂરતી
સંખાય કાળિયાને અલખ પુરુષને એ ઓળખાય ગુરુજી મયા મારા સંતાય કાળિયા લખલે ચોરાસી એ સોડાય માટે ધ્યાન ગુરુ સેવા મારા ધન ગુરુ કારણ અમારા ગુરુએ સેવકને એ સુનાય ગમના ભેદ જાણો હું કવિ વતનમાં એ તમે હાલો ભક્તિ કરો હરજી ગંભીર જાનો ને હું કવિ વચનમાં એ તમે હાલો જુનો જુનો ધર્મની દાન યદી રે
માટે ભક્તિ કરો ભક્તિ એ અગમના પેટ જાણો આવું કવિ વતનમાં એ તમે હાલો એ હાલો એ હાલો જો રૂખડીએ વાત કરી દાદા રામદેવજી વાત કરે છે કે ભક્તિ કરવી હોય તો અગમના ભેદને જાણી લો. ગમ પડે એ ભેદ તો આપણે જાણી, પણ જેમાં ગમ નથી પડતી એમાં ગમ પાડો. અગમ કે આઘું એનો પાર ન આવી શકે, કેટલું આઘું છે એનું નક્કી જ નથી. સમુદ્રનો જેમ પાર નથી આવતો એ કે એક દેશમાં ફરી વળ્યો છે એની ઘોડી આ આખા દેશમાં ફરી વળ્યો, એવા અગમનો ભેદ જાણો એમ દાદા રામદેવજી કહે કે જૂનામાં જૂનો ધર્મ આ આદિ ને અનાદિ કાળનો અત્યારે હાલમાં યાદીમાં છે અને અનાદિ કાળમાં હતો. પણ જ્યારે મરજેવા થાશો, મરજેવા બની અને આ ધર્મને તમે માનો એમ દાદા રામદેવજી કે હું નથી કહેતો. અને હવે બીજાના વારા લઈ અને રાતે પછી છેલ્લો ઢહડો આપી દીધો તો અગમ ને નિગમના ભેદ શું છે એ આપણે જાણીશું. ક્યાં હોય ભલે બધા જણાવે. આવો કાંતિભાઈ ક્યાં ગયા? બાદશે તો આવ્યું દીપા તું દીપો હાજર ન હોય તો રાજુભાઈ આવો.